નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભર શિયાળે માવઠાની સાથે। તો 2 દિવસ બાદ ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહી। 8મી જાન્યુઆરીએ ગુજરાતમાં વરસાદની શક્યતા। 8મીએ ગુજરાતના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। 8મી જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદના સમાચારથી ખેડૂતોમાં ચિંતા। તો 6 જિલ્લા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ ફરી એક વખત માવઠાનું રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે। डे 4 8 तारीख को जो है गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है बारिश के अनुमान है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र में सुरेंद्रनगर, बोटाड, नॉर्थ गुजरात में बनासकांठा, साबरकांठा और साउथ गुजरात में नवसारी, वलसाड़ी, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ हल्की फुल्की बारिश की संभावना बन रही है 8 तारीख को डे 4 में। तो जे प्रकारनी मावठानी आगाही करवामां आवी छे, मैपना माध्यमथी समजવાનો प्रयास करीए के क्या क्या मावठानी आगाही करवामां आवी छे। 8મી तारीख माटे आगाही छे तो वलसाड, दमण, दादरा नगर हवेली, नवसारी અહીં માવઠું પડી શકે છે। બીજી તરફ સાબરકાંઠા માટે પણ માવઠાની આગાહી છે। તો 8મીએ બોટાદ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 8મી આ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે। નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા આ તમામ વિસ્તારમાં 8મીએ કમોસમી વરસાદનો માર सहन करवो पड़शे तमाम खेडूतोने। तो बीजी तरफ राज्य में कातिल ठंडीनुं जोर यथावत छे।